જય માતાજી મિત્રો, આજે મજૂર ઘણા બધા છે, તમે જોઈ શકો છો. આ જુઓ, અને આ ભાઈ 2 રૂપિયા એકલો હેડે. આ જુઓ જુઓ ખાલી તમે, આ એને 350 કટા ભરી આટલા મજૂર છે. તો જુઓ, આ નુકસાન જ છે. આ જે તોલાટ છે એને, પણ આ તમે જોઈ શકો કોઈ બીજું હેડવા વાળું નથી, અને મને હેડતા આવડતું નથી. જય માતાજી મિત્રો, કેમ કે હું થાકું ફરો હેડું તો, કેમ કે મારે સિલવાનું સારું કટે રૂપિયો મળે કે એટલે મને ફાયદો છે. આ જુઓ તમે, અને હરે કટે 2 રૂપિયા લે તો એક કટું ભરે તો 2 રૂપિયા થાય, અને આપણે આ એક કટું સિલે એટલે 1 રૂપિયો લે. આ જુઓ, આ મજૂર જોજો ખાલી તમે. જય માતા. ભરવાની સ્પીડ જુઓ ખાલી તમે. આ જુઓ મજૂર ભરે છે, માર પસાડ ભરી દીધો. 500 રૂપિયા હાજરી આવવી પડે, આવું કામ કરે પછી ના આવવી પડે. જુઓ આ ટોપલી ભરવાની સ્પીડ જોજો ખાલી તમે. આ જુઓ બધા મજૂર એક જેવું ભરે, પાછું એક મજૂર નહીં ભરતા, બધા મજૂર એક જેવું ભરે છે. આ જુઓ તમે. આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ કોંતી કાકો જેવું ભરે. જુઓ આ એકલાય ભરે છે, ખાલી મને જ ભરતા નહીં આવડતું ને કે હું આવી. મિત્રો ઘણા લોકો ખેડૂતને એમ કહેતા હોય છે કે બટાકું સ્ટોરમાં મૂકી દો, આ મોટા ઢગા કરીને મૂકી દો. ખેડૂતને સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. તમે વેપારી મૂકો, બટાકું ખરીદે તો ખેડૂતને સપોર્ટ કરો. તમે સ્ટોરમાં મૂકવાનું ને ઢગા કરવાનું મત કહો. જય માતાજી. વાગ્યા છે 11, મજૂરોને લાગતી હતી ગરમી. આ જો ઠંડુ લઈ દીધું છે, આ મજૂરો માટે જ લાવ્યું છે. તમારા માટે લાવ્યું નહીં લાવ્યું? હા, જય માતાજી મિત્રો. ઠંડુ પાવાનું અને મજૂરોને. મિત્રો આ જો બટાકા ડોલર સાઈઝ છે બટાકું, કોઈ હાથમાં પકડતું નહીં. આવું બટાકું છે તો આ તમે જુઓ, બટાકામાં કોઈ ખોમી નથી. આવું બટાકું છે તો પણ ખેડૂતોને સ્ટોરમાં મૂકવું પડે છે. જુઓ ખૂબ દુઃખી ખેડૂતો, ખાલી તમે જોઈ શકો છો. આ બટાકું જુઓ, તમને બતાવો. આ જુઓ ડોલર સાઈઝ બટાકું છે, તોય વેપારીઓ લેવા માગતા નહીં. આ જુઓ, હવે ખેડૂતોને કઈ બાજુ જવાનું? જય માતાજી. જય માતાજી મિત્રો. આ જુઓ ઠંડુ બસ.